જય શ્રી કૃષ્ણ. આપની યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાન સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે અથવા જુએ તેમના ઘરમાં સદા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનો વાસ રહે. તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય અને જીવનમાં હંમેશા ભગવાનની કૃપા બની રહે તેવી પ્રભુને પ્રાર્થના. આવો હવે આપણે સાંભળીએ એકાદશીની વ્રત કથા. કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મેં દેવસૈની એકાદશીનું વર્ણન સાંભળ્યું. હવે તમે મને અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો. તેનું નામ શું છે, તેની વિધિ કઈ છે તથા તેમાં કયા દેવતાની પૂજા થાય છે? શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, આ એકાદશીની કથા સંભળાવું છું તે ધ્યાનપૂર્વક સાંભળો. એક સમયે આ કથા ભીષ્મ પિતામહે નારદજીને કહી હતી. નારદજીએ પૂછ્યું, હે પિતામહ, આજે મારે અષાઢ માસના કૃષ્ણ પક્ષની કથા સાંભળવાની ઈચ્છા છે, તેથી તમે હવે એકાદશીની વ્રત કથા વિધિ સહિત સંભળાવો. પિતામહ નારદજીના વચનો સાંભળી બોલ્યા, હે નારદજી, તમે મને અત્યંત સુંદર પ્રશ્ન કર્યો છે. તમે ધ્યાનથી સાંભળો. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા છે. આ એકાદશીના કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. કામિકા એકાદશી વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. જે મનુષ્ય આ એકાદશીનું ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને ગંગા સ્નાનના ફળથી પણ મોટું ફળ મળે છે. સૂર્ય ચંદ્ર ગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય વિષ્ણુ ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મળી જાય છે. શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું ફળ સમુદ્ર અને વન સહિત પૃથ્વીદાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફળથી પણ વધુ થાય છે. વ્યાતિપાતમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ભગવાનની પૂજા કરવાથી મળે છે. ભગવાનની પૂજાનું ફળ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના ફળ બરાબર છે. તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા ન બની શકે તો અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જે ઉત્તમ દ્વિજ અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેમાં સમસ્ત દેવ, નાગ, કિન્નર, પિતૃ આદિની પૂજા થાય છે. તેથી પાપથી ડરનાર વ્યક્તિઓએ વિધિ વિધાન સહિત આ વ્રતને કરવું જોઈએ. સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા મનુષ્યો માટે આ કામિકા એકાદશીનું વ્રત પાપ નષ્ટ કરનાર છે. પિતામહ નારદજીને આગળ કહે છે, હે નારદજી, સ્વયં ભગવાને જ પોતાના શ્રીમુખેથી કહ્યું છે કે મનુષ્યને અધ્યાત્મક વિદ્યાથી જે ફળ મળે છે તેનાથી અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. આ વ્રત કરવાથી મનુષ્ય અંતિમ સમયમાં અનેક દુઃખોથી યુક્ત યમરાજ તથા નરકના દર્શન કરતો નથી. કામિકા એકાદશીનું વ્રત તથા રાત્રિના જાગરણથી મનુષ્યને કુયોની મળતી નથી અને અંતમાં સ્વર્ગલોક મળે છે. જે મનુષ્ય અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીએ તુલસીજીનું ભક્તિભાવથી પૂજન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેઓ આ સંસારના સાગરમાં અનેક પ્રકારના ભોગ ભોગવીને અંતે મુક્તિ મેળવે છે. જે પ્રકારે કમળ પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલિપ્ત રહે છે, ભગવાનની તુલસી દળથી પૂજા કરવાથી તે ફળ મનુષ્યને પ્રાપ્ત થાય છે. અર્થાત આ સંસારની માયામાં તે લેપાતું નથી. એક ભાર સવર્ણ અને ભાર ચાંદીના દાનના ફળ બરાબર આ એકાદશીનું વ્રત છે. ભગવાન વિષ્ણુને રત્ન, મોતીમણી આદિ આભૂષણોની અપેક્ષાએ તુલસી દળથી અધિક પ્રસન્ન કરી શકાય છે. પિતામહ નારદજીને કહે છે, હે નારદ, હું ભગવાનને અતિ પ્રિય શ્રી તુલસીજીને નમસ્કાર કરું છું. તુલસીજીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે અને શરીરના સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તુલસીજીને જળથી સ્નાન કરાવવા માત્રથી
મનુષ્ય યમ યાતનાઓની યોનિમાંથી મુક્તિ મેળવી શકે છે. જે મનુષ્ય તુલસીજીને ભક્તિપૂર્વક ભગવાનના ચરણ કમળોમાં અર્પિત કરે છે તેને મુક્તિ મળે છે. જે મનુષ્ય કામિકા એકાદશીની રાત્રિમાં જાગરણ કરે છે અને દીપદાન કરે છે એમના પુણ્યોને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે. જે મનુષ્ય ભગવાન સામે ઘી તથા તેલનો દીપક પ્રગટાવે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકના પ્રકાશનું દાન મળે છે. તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, મેં તમારી પાસે કામિકા એકાદશીના વ્રતની મહિમા કથા સંભળાવી. આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું, કારણ કે આ એકાદશીથી સર્વ પાપોને હરનાર છે, બ્રહ્મ હત્યાનો નાશ કરનાર છે, ગર્ભ હત્યાને મટાડનાર છે, મોટા પુણ્યને આપનારી છે અને સ્વર્ગમાં પહોંચાડનારી છે. મનુષ્ય આ એકાદશીનું મહાત્મ્ય શ્રદ્ધાથી સાંભળે તે સર્વ પાપોથી મુક્ત થઈને અંતે વૈકુંઠમાં જાય છે. એવી રીતે બ્રહ્મ વૈવર્ત્ય પુરાણમાં અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય. તો મિત્રો, આપણે સાંભળી કામિકા એકાદશીની વ્રત કથા મહિમા. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ભક્તિ ધ્યાન સત્સંગને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.